ભારત માતા કી આવો સલામ કરીએ વીરોને જેના લીધે આ ભારત ગણતંત્ર થયું છે કે ફાંસી પર ચડનારા આ ત્રણ મર્દ પુરુષો તને બીજી વાર ક્યાંય જોવા નહીં મળે, તને બીજી વાર ક્યાંય જોવા નહીં મળે. ભારતીના વીર સપૂતો દિવસ રાત જ્યારે ચાલે છે ને એમના લીધે આ દેશ ચાલે છે, એમના લીધે આ દેશ. मैं रहूं या ना रहूं भारतीय रहना चाहिए, भारतीय रहना. भारत माता की जय. सलामी तिरंगे को जिससे तेरी शान है, सर ऊंचा रखना इसका जब तक दिल में जान है, जब तक दिल में जान. શહીદોનું એ સપનું સાકાર થયું ત્યારે હિન્દુસ્તાન સ્વતંત્ર થયું. આવો સલામ કરીએ વીરોને જેના લીધે આ ભારત ગણતંત્ર થયું, જેના લીધે આ ભારત ગણતંત્ર થયું. મિત્રો, આ 76મા ગણતંત્ર દિવસની હું આપ સૌને હૃદયપૂર્વક શુભેચ્છાઓ પાઠવું છું. મિત્રો, 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ આઝાદ થયો. ત્યારબાદ એને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે કોઈ કાનૂનની અને બંધારણની ખાસ આવશ્યકતા હતી. ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં તૈયાર થયેલી બંધારણ સમિતિએ લગભગ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસના અથાગ પરિશ્રમ બાદ આપણું બંધારણ તૈયાર થયું અને 26મી જાન્યુઆરી 1950ના રોજથી આ બંધારણ અમલમાં આવ્યું. ત્યારે ભારત દેશ સાર્વભૌમ ગણતંત્ર જાહેર થયો. આજે ભારત દેશનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. મિત્રો, મારે આજે વાત કરવી છે વીર સપૂતોની, એ ક્રાંતિકારીઓની કે જેણે આ દેશની અંદર ક્રાંતિ લાવી છે. મિત્રો, જ્યારે જ્યારે બદલાવની આવશ્યકતા ઉત્પન્ન થઈ છે ત્યારે ક્રાંતિ થઈ છે. ભગવાન રામે જ્યારે રાવણનો વધ કર્યો ત્યારે ક્રાંતિ થઈ છે. મને યાદ આવશે સુખદેવની વાત કે જ્યારે ત્રણેય ક્રાંતિકારીઓને હજી ફાંસી આપવાની વાર છે ત્યારે સુખદેવી અંગ્રેજને કહે છે કે અંગ્રેજ જોઈ લે, અંગ્રેજ તું નિરખીને જોઈ લે, માં ભારતી માટે હસતા મુખે ફાંસી પર ચડનારા આ ત્રણ મર્દ પુરુષો તને બીજી વાર ક્યાંય જોવા નહીં મળે, તને બીજી વાર ક્યાંય જોવા નહીં મળે. એટલા માટે ભગવાન રામ और स्वयं सीता क्रांति थी. महाभारत के मैदान में योगेश्वर की भगवत गीता क्रांति थी. अरे अमर हो गया वो भगत सिंह की फांसी क्रांति थी और मरने से पहले इन तीनों की हासी क्रांति थी, मरने से पहले इन तीनों की हासी क्रांति थी. મિત્રો, મારી વચ્ચે યુવા વર્ગ ઉપસ્થિત છે એટલા માટે કહીશ કે ક્રાંતિ લાવવા માટે કોઈ ઉંમરની આવશ્યકતા નથી. જો ભગતસિંહ એવું વિચાર્યું હોત કે મારાથી આ ન થાય, હું આ ન કરી શકું, તો શું આપણો દેશ આઝાદ થયો હોત? ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે એવું વિચાર્યું હોત કે મારાથી આ ન થાય, હું આ ન કરી શકું, તો આપણને શું આવું બંધારણ મળ્યું હોત અને આપણે આજે આ 26મી જાન્યુઆરીનો પર્વ ઉજવી રહ્યા હોત? મિત્રો, ખાલી વાતો કરવાથી આ દેશ નથી ચાલતો. સિયાચીનના -55 ડિગ્રી તાપમાનમાં અને રાજસ્થાનના 47 ડિગ્રી તાપમાનમાં માં ભારતીના વીર સપૂતો દિવસ રાત જ્યારે ચાલે છે ને એમના લીધે આ દેશ ચાલે છે, એમના લીધે આ દેશ. અત્યાર સુધી ભારતને 21 પરમવીર ચક્ર મળ્યા છે. એ 21 પરમવીર ચક્ર મેળવનારમાં ભારતીના વીર સપૂતો એ ક્રાંતિ છે, એ ક્રાંતિ. સરદાર પટેલનો એ અખંડ ભારતનો વિચાર ક્રાંતિ છે અને કૃષ્ણકુમારસિંહજીનો દેશ માટે એક પળનો પણ વિચાર કર્યા વગર મારી પ્રજાનું કલ્યાણ થજોના ભાવથી કરેલો 1855નો ત્યાગ એ ક્રાંતિ હતી, એ ક્રાંતિ. મિત્રો, સરદારનું શૌર્ય, ભગતસિંહનો ભોગ, સુભાષચંદ્ર બોઝનું સાહસ, વીર સાવરકરની વીરતા, ચંદ્રશેખર આઝાદની ચતુરાઈ, મહારાણી લક્ષ્મીબાઈનું પરાક્રમ એ ક્રાંતિ હતી, એ ક્રાંતિ હતી. આવા અનેક ક્રાંતિકારીઓએ આપણા દેશની અંદર ક્રાંતિ લાવી અને આપણી વચ્ચે બેઠેલો યુવા વર્ગ જ્યારે એકજૂટ થઈ અને દેશ માટે આગળ આવશે ને ત્યારે ક્રાંતિ થશે. મિત્રો, ત્યારે ક્રાંતિ થશે. અને આ 26મી જાન્યુઆરી એના કારણે ઉજવાય છે કે 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામમાં મંગલ પાંડે શહીદી હોય હતી. મિત્રો, આ 26મી જાન્યુઆરીનો રસ્તો ત્યાંથી નીકળ્યો હતો કે 23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી પર ચડાવવામાં આવ્યા હતા. મિત્રો, આ 26મી જાન્યુઆરી એટલા માટે ઉજવાય છે કે 27 ફેબ્રુઆરીએ આલ્ફ્રેડ પાર્કમાં ચંદ્રશેખર આઝાદે સ્વયં છેલ્લી ગોળી પોતાના માથા ઉપર ઉતારી હતી. મિત્રો, આ 26મી જાન્યુઆરી એના કારણે ઉજવાય છે કે 30 ઓક્ટોબરે લાલા લજપતરાય ઉપર થયેલા લાઠીચાર્જના કારણે લાલા લજપતરાયે શહીદી વળી હતી. આંખે ભરી રહી હતી. तो रोक लीजिए अपनी आंखों को और कहिए अपनी आंखों को ये उदासी का दिन नहीं, ये उत्सव बनाने का दिन है. उत्सव बनाएंगे, जश्न बनाएंगे. जो लौट के घर वापस ना आए उनकी याद में गाएंगे, उनकी याद में गाएंगे. અને અંતમાં છેલ્લે એટલું જ કહીશ
कि देश से ये प्यार तो सदा रहना चाहिए, मैं रहूं या ना रहूं भारतीय रहना चाहिए, सिलसिला ये बाद मेरे यूं ही चलना चाहिए, मैं रहूं या ना रहूं भारतीय रहना चाहिए, भारतीय रहना चाहिए। अस्तु।